ચોપડીમાં એક્ટિવિટી 1 નીચેનું કાવ્ય ગાવો, દોહરાવો અને ગાઓ. એ આપણે બોર્ડ પર સમજવાનું છે. તો પહેલા બધા ચોપડી પણ સાથે ખુલ્લી રાખજો. એમાં એક્ટિવિટી 1 શું આપેલું છે? ધ કલરફુલ પીપલ. કલરફુલ એટલે શું થશે? રંગીન. શું થશે? કલરફુલ એટલે રંગીન. પીપલ એટલે લોકો. અહીંયા શેની વાત કરે છે? કે રંગીન લોકોની વાત કરેલી છે. કલરફુલ પીપલની વાત કરેલી છે. અને ખાલી કલર એટલે શું થશે? રંગો. કયા રંગો આવે તમને ખબર હોવી જોઈએ. ચલો આપણે કયા રંગો આવે છે? તો કે લાલ, પીળો, લીલો, કાળો, સફેદ, જાંબલી, વાદળી એ બધા રંગો આવે છે. તો મેં એ જ રંગોની વાત કીધી છે. કલરફુલ લોકો. હવે તમને મેં પહેલે કીધું છે I know you. You are Mr. Blue. શું કીધું છે? I know you. I એટલે શું થશે? હું. know એટલે જાણવું અથવા તો જાણું છું. You એટલે તમને. શું કે છે? હું તમને જાણું છું. You એટલે તમે, are એટલે છો. Mr. Blue શ્રીમાન અથવા તો શ્રી. Blue એટલે ભૂરો રંગ અથવા તો વાદળી રંગ. શું કીધું છે? હું તમને જાણું છું. તમે શું મિસ્ટર શ્રીમાન ભૂરા છો? શું કીધું છે? તમે શ્રીમાન બ્લુ છો. પછી કીધું યોર ગાર્ડન ઇઝ ક્લીન. યોર એટલે તમારું, ગાર્ડન એટલે બગીચો, ઇઝ એટલે છે, ક્લીન એટલે સાફ. શું કે છે? તમારો બગીચો, તમારો બગીચો સાફ છે. આર યુ મિસ ગ્રીન. આર એટલે છો, યુ એટલે તમે, મિસ એટલે શ્રીમતી અથવા તો કુમારી. આપણે કુમારી શબ્દ લેવાનો છે. ગ્રીન એટલે લીલો. શું કે છે? તમારું ગાર્ડન બગીચો કેવો છે? ચોખ્ખો છે, સાફ છે. શું તમે મિસ ગ્રીન છો? એવું કોણ પૂછે છે? તો કે મિસ્ટર બ્લુ. કોણ પૂછે છે? મિસ્ટર બ્લુ. કોને પૂછે છે? તો કે કુમારી ગ્રીનને. હવે તમે કીધું સે કે હેલો. સે એટલે કહેવું. સે એટલે શું થશે? કહેવું. મી એટલે મને. હેલો એટલે નમસ્તે. ઓહ શું કે છે? ઓહ તમે મને નમસ્તે કહો. એવું કોણ કહે છે? તો કે મિસ ગ્રીન. મિસ ગ્રીન શું આપણે કહે છે? તમે મને નમસ્તે કહો. મિસ યલો. શ્રીમાન યલો. યલો એટલે કોને કયો રંગ? પીળો. તો પીળા રંગને શું કહે છે? લીલો રંગ. તમે મને નમસ્તે કહો મિસ્ટર યલો. કૂલ ડાઉન યોર હેડ. કૂલ એટલે શું થશે? ઠંડુ. ડાઉન એટલે કરો. યોર એટલે તમારું. હેડ એટલે શું થશે? માથું. શું કહે છે? તમારું માથું ઠંડુ કરો. ડોન્ટ લેટ ઇટ રેડ. ડોન્ટ એટલે નથી. રેડ એટલે કરવું. રેડ એટલે લાલ. શું કે છે? તમારું માથું ઠંડુ કરો. તમે ગુસ્સામાં થાઓ નહીં, તો ગુસ્સો કરો નહીં. કેમ? આઈ રાઈટ. એમ એટલે છું. આઈ એટલે હું. રાઈટ એટલે સાચું. તો સાચો. શું કે છે? હું સાચો છું. રિપ્લાય મિસ્ટર વ્હાઇટ. કોણ જવાબ આપે છે? મિસ્ટર વ્હાઇટ. શ્રીમાન વ્હાઇટ. વ્હાઇટ એટલે કયો રંગ? સફેદ. શું કે છે? મિસ્ટર સફેદ. શું જવાબ આપે છે? હું સાચો છું. એવું કોને કહે છે? તો કે મિસ્ટર મિસ ગ્રીન ને. કોને કહે છે? મિસ ગ્રીન ને. શું કહે છે? તમે તમારું માથું ઠંડુ કરો. તમે લાલ થાઓ નહીં. યસ યસ યસ. શું કે છે? હા હા હા. વિથ
શું કહે છે તમારા માથાને ઠંડો કરો તમે ગુસ્સો કરો ને એટલે તમે ગુસ્સામાં થશો નહીં એમ આઈ રાઈટ રિપ્લાય મિસ્ટર વ્હાઇટ એટલે મિસ્ટર વ્હાઇટ શું જવાબ આપે છે રિપ્લાય એટલે જવાબ થશે અથવા તો મિસ્ટર વ્હાઇટ જવાબ આપે છે કે હું સાચો છું યસ 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 વિથ યુ મિસ્ટર બ્લેક હા 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 મિસ્ટર બ્લેક પણ તમારી સાથે છે ચલો કોઈમાં ખબર પડી હવે તમે નીચે એક્ટિવિટી 2 આપેલી છે ચોપડીમાં કે આપેલી નિશાની પ્રમાણે ચિત્રમાં રંગ પૂરો ત્યારબાદ ઉદાહરણ મુજબ ઉત્તર લખો એ આપણે ચોપડીમાં જોશું ચાલો હવે પાઠ્યપુસ્તકમાં સૂચના જુઓ આપેલ નિશાની પ્રમાણે ચિત્રમાં રંગ પૂરો ત્યારબાદ ઉદાહરણ મુજબ લખો તમને રંગોના નામ આપેલા છે જી તો કયો રંગ આપેલો છે ગ્રીન GREEN ગ્રીન એટલે કયો રંગ થશે લીલો ઓ ઓરેન્જ રંગ ORANG ઓરેન્જ એટલે નારંગી રંગ પછી આપેલું છે R બરાબર રેડ RED રેડ એટલે લાલ પછી એ પૂછે બી ને કે BK તો કયો રંગ કીધો છે BLACK બ્લેક બ્લેક એટલે કાળો પછી આપેલું છે YELLO યલો એટલે પીળો પછી BL એટલે કયો રંગ સ્પેલિંગ આપેલો છે તો કે બ્લૂનો BLUE બ્લુ એટલે ભૂરો હવે તમને એમ કીધું છે કે ઉદાહરણ પ્રમાણે જોઈને લખો હવે તમને BK લખેલું છે એટલે કયો રંગ થશે આપણે સૂચનામાં જોયું આપણે કાઉન્સમાં બ્લેક તો આપણે કયો રંગ પૂરવાનો છે કાળો જે તમને સૂચનામાં નીચે લખેલો છે રંગ એ જ રંગ તમારે પૂરવાનો છે અને નીચે ઉદાહરણ પણ લખવાનું છે તો શેનું ચિત્ર આપેલું છે તમને ખબર છે બોલનું દડાનું ચિત્ર આપેલું છે તો આપણે લખવાનું ધીસ ઇઝ અ બ્લેક બોલ તમને રંગનું નામ પણ કહી દીધું છે કે કયો રંગ છે તો શું કીધું છે ધીસ ઇઝ અ બ્લેક બોલ આ કાળો દડો છે એનું ગુજરાતી શું થશે આ કાળો દડો છે હવે તમને બાજુમાં પર્સનું ચિત્ર આપેલું છે એમાં શું કયો રંગ લખેલો છે તો કે O તો O પરથી કયો રંગ આવશે ઓરેન્જ તો આપણે પર્સમાં કયો રંગ પૂરવાનો છે ઓરેન્જ અને વાક્ય શું બનશે તો કે ધીસ ઇઝ એન ઓરેન્જ પર્સ અહીંયા ઓરેન્જ એટલે આગળ શું આવ્યો આર્ટિકલ એન આર્ટિકલ આવ્યો તમને ખબર છે મેં આગળ ભણાવ્યું હતું કે જ્યારે સ્પેલિંગનો પહેલો અક્ષર ક્યાંથી ચાલુ થતો હોય સ્વરથી તો આગળ શું મૂકવાનું આર્ટિકલ એન તો તમને અહીંયા વાક્ય લખેલું છે ધીસ ઇઝ એન ઓરેન્જ પર્સ આ નારંગી રંગનું પર્સ છે હવે તમને કયું ચિત્ર આપેલું છે પતંગનું તો પતંગ અંગ્રેજીમાં શું કહેવાય કાઇટ કાઇટનો સ્પેલિંગ શું થશે KITE કાઇટ એટલે તમને રંગ કયો આપેલો છે R એટલે કયો રંગ થશે રેડ તો આપણે વાક્ય શું બનશે ધીસ ઇઝ પેલા રંગનું નામ લખવાનું R એટલે રેડ કાઇટનો સ્પેલિંગ KITE ધીસ ઇઝ અ રેડ કાઇટ શું બનશે ધીસ ઇઝ અ રેડ કાઇટ હવે તમને ફૂલનું ચિત્ર આપેલું છે અહીંયા કયો રંગ છે રેડ યલો અને અહીંયા ગ્રીન આપણે યલો રંગનું જોવાનું છે ફૂલ તો ફ્લાવર અંગ્રેજીમાં શું કહેવાય ફૂલને ફ્લાવર તો ફ્લાવરનો સ્પેલિંગ શું થશે FLOWER ફ્લાવર એટલે ફૂલ તો આપણે વાક્ય શું બનશે ધીસ ઇઝ અ વાય આપેલું છે એટલે યલો ફ્લાવર તમારે પણ સાથે લખતું જવાનું છે અહીંયા પણ આવશે ધીસ ઇઝ એન ઓરેન્જ પર્સ પડી ખબર તમારે અહીંયા લાલ રંગ પૂરવાનો છે અંદર કેવો રંગ પૂરવાનો છે પીળો અને પાનમાં લીલો રંગ તમને જે સ્પેલિંગના નામ આપેલા છે અક્ષર એ જ રંગ તમારે પૂરવાનો છે પણ અત્યારે પૂરવાનો છે હું તમને લેસનમાં આપીશ ચલો પાછળ ફેરવો હવે તમને પાંદડું આપેલું છે પાંદડા અંગ્રેજીમાં શું કહેવાય લીફનો સ્પેલિંગ શું થશે LEAF લીફ એટલે પાંદડું તો પાંદડું કેવા રંગનું હોય ચલો બધાને ખબર છે પાંદડું કેવા રંગનું હોય લીલા રંગનું તો અહીં તમને સ્પેલિંગ પણ આપેલો છે જી પરથી કયો સ્પેલિંગ આવશે લીલાનો ગ્રીનનો સ્પેલિંગ GREEN તો વાક્ય શું બનશે ચલો બોલો તો શું વાક્ય આવશે ધીસ ઇઝ અ ગ્રીન લીફ LEAF લીફ એટલે પાંદડું આ લીલા રંગનું પાંદડું છે હવે તમને બાજુમાં કયું આપેલું છે ફોનનું ચિત્ર આપેલું છે અને અંદર કયો રંગ લખેલો છે BK
બ્લેક કલર, BLACK. આપણે આગળ જોયું તો BK એટલે કયો રંગ આપેલો છે? બ્લેક કલર. અને તમને શેનું ચિત્ર આપેલું છે? ફોનનું. તો ફોન અંગ્રેજીમાં શું કહેવાય? મોબાઈલ અથવા તો ફોન પણ કહી શકો. તો વાક્ય શું બનશે? ચાલો બોલો. ધીસ ઇઝ અ બ્લેક ફોન અથવા તો મોબાઈલ. આ કાળા રંગનો ફોન છે. હવે તમને નીચે શર્ટનું ચિત્ર આપેલું છે અને કયો રંગ લખેલો છે? વાય. તો વાય પરથી કયો રંગ આવશે? યલો. યલો એટલે કયો રંગ થશે? પીળો. તો શર્ટનો સ્પેલિંગ શું આવશે? ચાલો બોલો. તમારા ત્રીજા ધોરણમાં સ્પેલિંગ આવી ગયા છે બધા. શર્ટનો સ્પેલિંગ શું આવશે? તો કે SHIRT. શર્ટ એટલે શર્ટ. તો આપણે વાક્ય શું બનશે અહીંયા? This is a yellow shirt. SHIRT. શર્ટ. આ પીળા રંગનો શર્ટ છે અથવા તો આ પીળો શર્ટ છે. હવે તમને શેનું ચિત્ર આપેલું છે? ચાલો ખબર હશે. શેનું છે? ફ્રોકનું. અને કયો રંગ તમને કીધો છે? BL. BL એટલે કયો રંગ થશે? બ્લુ. બ્લુ એટલે કયો રંગ થશે? ભૂરો. હવે ફ્રોકનો સ્પેલિંગ ચાલો બોલો તો શું આવશે? તો કે FROCK. ફ્રોક એટલે ફ્રોક. તો આપણે એ લખશું ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક. FROCK. ફ્રોક. આ ભૂરું ફ્રોક છે અથવા આ ભૂરા રંગનું ફ્રોક છે. તમારે આજે ફ્રોક લખ્યું છે, શર્ટ લખેલું છે, લીફ, મોબાઈલ, એ બધા સ્પેલિંગ તમે મોઢે કરશો તો જ તમને પરીક્ષામાં આવડશે. પડી ખબર ઉપરના રંગમાં? હવે તમને એક્ટિવિટી 2 આપેલી છે. વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી ભજવો. અત્યારે તમે છોકરાઓ સામે નથી એટલે આપણે ભજવવાની નથી, આપણે ખાલી સમજવાની જ છે. સ્ટોરી. સ્ટોરી એટલે તમને ખબર છે. સ્ટોરી એટલે શું થશે? વાર્તા. આપણે આગળ સ્ટોરી આવી ગઈ એટલે STORY. સ્ટોરી એટલે શું થશે? વાર્તા. ધ ડ્રીમિંગ સ્ક્વેરલ. ડ્રીમિંગ એટલે શું થશે? સપનું. શું થશે? ડ્રીમ એટલે સપનું. શું થશે? સપનું. સ્ક્વાયરલ એટલે ખિસકોલી. સ્ક્વાયરલ એટલે ખિસકોલી. હવે ING આપેલું છે એટલે તમને મેં આગળના ચેપ્ટરમાં કીધું તો ING આપેલું એટલે શું હોય? ક્રિયા કેવી છે? ચાલુ. તો ડ્રીમિંગ આપેલું છે તો શું થશે? સપનું જ્યોતિ ખિસકોલી. તો સ્વપ્ન જ્યોતિ ખિસકોલી. આનું ગુજરાતી શું થશે? સ્વપ્ન જ્યોતિ ખિસકોલી. મેં તમને કીધું તો ING આપેલું હોય એટલે શું થશે? ક્રિયા ચાલુ છે તો ક્રિયા થઈ રહી છે. હવે તમને આપેલું છે કેટ. CAT. કેટ એટલે શું થશે? બિલાડી. તો તમને સ્પેલિંગ ઘણા આપેલા છે બધા અલગ અલગ પ્રાણીઓના. તમને સ્પેલિંગ આવડતા જ હશે. નો આવડતા હોય તો અહીંયા ધ્યાન આપજો. CAT. કેટ એટલે બિલાડી. પછી RABBIT. રેબિટ એટલે શું થશે? સસલું. પછી DONKEY. ડોંકી એટલે ગધેડો. CAMEL. કેમલ. કેમલ એટલે શું થશે? ઊંટ. પછી આપેલું છે ELEPHANT. એલિફન્ટ એટલે હાથી. પછી SQUIRREL. આ સ્પેલિંગ થોડોક અઘરો છે એટલે તમારે વ્યવસ્થિત પાકો કરવો પડશે. આપણે ઉપર આવી ગયું સ્ક્વાયરલ. સ્ક્વાયરલ એટલે શું થશે? ખિસકોલી. પછી CAT. કેટ. કેટ ફરીથી આવી ગયું ઉપર. કેટ એટલે શું થશે? બિલાડી. હવે આપણે એનું ગુજરાતી જોઈએ શું કહે છે સ્ટોરી. વાર્તામાં શું આપેલું છે આપણે જોઈએ. કેટ સેઝ હે સી સ્લીપિંગ ધેર. શું કહે છે? હે સી. સી એટલે કોના માટે વપરાશે? મેં તમને અગાઉ જ કીધું હતું. સી કોના માટે વપરાય? તેણી માટે, નારી જાતિ માટે. ઇઝ એટલે છે. સ્લીપિંગ. જો અહીંયા ING આવ્યું ફરીથી. શું આવ્યું? ING. આપણે આગળના જ લેક્ચરમાં જોયું હતું. સ્લીપ એટલે શું અને સ્લીપિંગ એટલે સૂતી છે અથવા તો સૂઈ રહી છે. ધેર એટલે ત્યાં. તો બિલાડી શું કહે છે? તે ત્યાં સૂતી છે તો સૂઈ ઊંઘી રહી છે. તો સસલું શું કહે છે? રેબિટ. કમ લેટ્સ વેક હર અપ. વેક એટલે શું થશે? જાગવું અથવા તો ઉઠાડવું. અથવા તો ઉઠાડવું. હર એટલે તેને. તો રેબિટ શું કહે છે? કમ એટલે શું થશે? આવ. કમ એટલે આવ. લેટ્સ એટલે ચાલ અથવા તો ચાલો. તો રેબિટ સસલાને શું કહે છે? આવ. તેને આપણે ઉઠાડીએ. કોને ઉઠાડવાની વાત કરે છે? તો કે ખિસકોલીને. કોને વાત કરે છે ઉઠાડવાની? ખિસકોલીને. ડોંકી સેઝ. આજે બે બિંદા આપેલા છે એટલે શું વંચાશે? સેઝ. શું કહેવાશે એને? સેઝ. ડોંકી સેઝ સ્પાઇરલ ગેટ અપ. ડોંકી શું કહે છે ખિસકોલીને? સ્પાઇરલ એટલે તમને ખબર છે. ખિસકોલી ગેટ એટલે ઊભા થવું. ગેટ અપ. શું કહે છે? ખિસકોલી ઊભી થા. હવે કેમલ શું કહે છે? યસ ગેટ અપ. હા ઊભી થા.
તો એલિફન્ટ સેઝ કમ એન્ડ પ્લે વિથ અસ. હાથી એલિફન્ટ એટલે શું થશે? હાથી. હાથી શું કહે છે? કમ. કમ એટલે શું થશે? આવ. એન્ડ એટલે અને. પ્લે એટલે રમવું. શું થશે? પ્લે એટલે રમવું. વિથ એટલે સાથે. અસ. અસ એટલે અમારી. શું કહે છે? અહીંયા આવ અને અમારી સાથે રમ. કોને એવું કહે છે બધા? તો કે ખિસકોલીને. ખિસકોલીને કોણ કોણ જગાડવા જાય છે? તો કે રેબિટ, ડોંકી અને કેમલ. અને એલિફન્ટ શું કહે છે? ઊભી થા અને અમારી સાથે રમ. તો સ્ક્વાયરલ શું કહે છે? બટ આઈ એમ પ્લેઇંગ. શું કહે છે? બટ એટલે પરંતુ. આઈ એટલે હું. એમ એટલે છું. પ્લેઇંગ અહીંયા પણ ફરીથી આઈએનજી આવ્યું. આઈએનજી એટલે શું થશે? ક્રિયા કેવી છે? ચાલુ. તો પ્લેઇંગ એટલે રમી રહી છું અથવા તો રમું છું. તો ખિસકોલી શું કહે છે? પરંતુ હું તો રમી જ રહી છું. સપનું જોવે છે તો સપનામાં શું કરે છે? તે રમી રહી છે. કેટ શું કહે છે? વોટ પૂછે છે? શું તું રમી રહી છો? ખિસકોલી તો સૂતી છે અને ખિસકોલી શું કહે છે? ઊંઘમાં હું તો રમી રહી છું. તો સામે બિલાડી શું પૂછે છે? શું તું ઊંઘમાં રમી રહી છે? તો રેબિટ. રેબિટ એટલે તમને ખબર છે શું થશે? રેબિટ એટલે સસલું. યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ. યુ એટલે શું થશે? તું. આર નોટ એટલે કે નથી. પ્લેઇંગ એટલે રમી રહી. આગળ આવી ગયું પ્લેઇંગ. તમને ખબર છે પ્લેઇંગ એટલે જે ક્રિયા ચાલુ છે. શું કહે છે સસલું? તું રમી રહી નથી. યુ આર સ્લીપિંગ. યુ એટલે તું, આર એટલે છે અથવા તો છું, સ્લીપિંગ એટલે ઊંઘી રહી. શું કહે છે સસલું? તું રમી રહી નથી, તું તો સૂતી છો, તું તો ઊંઘી રહી છો. તો ખિસકોલી શું જવાબ આપે છે? સ્ક્વાયરલ એટલે ખિસકોલી. નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. આને શું વચાશે? જમ્બો. જુમ્બો નહીં વચે, જમ્બો. નો એટલે નથી અથવા તો ના. આઈ એમ પ્લેઇંગ વિથ. આઈ એટલે હું, એમ એટલે છું. પ્લેઇંગ એટલે શું થશે? તમને ખબર જ છે, રમી રહી છું. વિથ એટલે સાથે. કોની સાથે કહે છે? તો કે જમ્બો. ના, હું તો જમ્બો સાથે રમી રહી છું. તો એલિફન્ટ જવાબ. એલિફન્ટ શું કહે છે? હુ ઇઝ જમ્બો. શું કહે છે? એલિફન્ટ શું પૂછે છે? હુ ઇઝ જમ્બો. હુ એટલે કોણ. જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ કે આ કોણ છે, વ્યક્તિ વિશે જાણવું હોય ત્યારે શેના માટે પ્રશ્ન પૂછે છે? હુ ઇઝ જમ્બો. તો કે જવાબ શું? એલિફન્ટ શું આપે છે? કે છે કે જમ્બો કોણ છે? તો ખિસકોલી શું જવાબ આપે છે? તો બેબી એલિફન્ટ. એક નાનકડું હાથી. બેબી એટલે શું થશે? બાળક અથવા તો નાનકડું. એલિફન્ટ એટલે હાથી. ખિસકોલી શું જવાબ આપે છે? એક નાનકડો હાથી. જ્યારે નાના છોકરા હોય ત્યારે બધાને બેબી કે. ખબર જ છે ને તમને? બેબી. નાનકડો હાથી. તો ડોંકી શું કહે છે? વેર ઇઝ હી. તે ક્યાં છે? વેર એટલે ક્યાં, હી એટલે તે. તો ડોંકી શું કહે છે? પૂછે છે. ડોંકી સેઝ વેર ઇઝ હી. તે ક્યાં છે? તો સ્ક્વાયરલ શું જવાબ આપે છે? ફ્લાઇંગ ઇન ધી સ્કાય. ફ્લાઇંગ એટલે ઉડવું અથવા તો ઉડી રહી છે. ઇન એટલે માં. સ્કાય એટલે આકાશમાં અથવા તો વાદળમાં. શું કહે છે? તે આકાશમાં ઉડી રહી છે. એલિફન્ટ વોટ. શું કહે છે? આશ્ચર્ય થઈને પૂછે છે. વોટ શું? તો સ્ક્વાયરલ કહે છે યસ નાવ હી ઇઝ સિટિંગ ઓન ક્લાઉડ. શું કહે છે? હા. નાવ એટલે હવે. નાવ એટલે શું થશે? હવે. હી એટલે તે. સિટિંગ એટલે બેઠી. ઓન એટલે પર અથવા તો પર. ક્લાઉડ એટલે વાદળ. શું કહે છે? હવે તે વાદળામાં બેઠી છે. કોની વાત કરે છે? તો કે નાનકડા હાથીની વાત કરે છે. તો ક્યાં બેઠું છે? તો કે વાદળમાં બેઠી છે. કેટ સેઝ વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહી છે? જે આપણે અગાઉ આવી ગયો છે પ્રશ્ન. વોટ ઇઝ હી ડુઈંગ. આપણે આખો એક સવાલ આવી ગયો છે. વોટ ઇઝ હી ડુઈંગ. તે શું કરી રહી છે? તો સ્ક્વેરલ શું આપે છે? કેચિંગ ધ સ્ટાર. શું જવાબ આવે છે? ખિસકોલી કેચિંગ. કેચિંગ એટલે શું થશે? પકડી રહી છે અથવા તો પકડ્યું છે. આપણે આગળ એક્શન વર્ડમાં આવી ગયું હતું. કેચ એટલે પકડવું અને પાછળ આઈએનજી આપેલું તો ક્રિયા ચાલુ છે એટલે પકડી રહી છે. ધ સ્ટાર. સ્ટાર એટલે તારાઓ. પાછળ એસ આપેલું છે બહુવચન એટલે શું આવશે અહીંયા? તારાઓ. તો શું કહે છે? તે તારાઓ પકડી રહ્યો છે. રેબિટ. રેબિટ પ્રશ્ન પૂછે છે. વોટ આર યુ ડુઈંગ. તે શું કરી રહી છે? તો સ્ક્વાયરલ ખિસકોલી જવાબ આપે છે. આઈ એમ સિટિંગ ઓન જમ્બો.
જંબો તમને ખબર છે કોણ છે જંબો? તો કે નાનકડો હાથી. આઈ એમ સિટિંગ, સિટિંગ એટલે બેઠી, બેસું. આઈ એટલે હું, એમ એટલે છું. તો શું કહે છે? હું નાનકડા હાથી પર બેઠી છું. તમને જો ચિત્રમાં આપેલું છે, આ નાનકડો હાથી છે, બેબી એલિફન્ટ, એના પર ખિસકોલી બેઠેલી છે. દેખાય છે? દેખાય છે ને બધાને? તો અહીંયા પણ એ જ તમને કીધું છે, આઈ એમ સિટિંગ ઓન જમ્બો, હું નાનકડા હાથી પર બેઠી છું. આઈ એમ પુટિંગ ધ સ્ટાર ઇન માય પોકેટ. આ એટલે હું, એમ એટલે છું, પુટિંગ એટલે મૂકવું, પુટ એટલે મૂકવું, અને પુટિંગ આપેલું છે પાછળ આઈએનજી આપેલું છે એટલે મૂકી રહી છું. સ્ટાર એટલે તારાઓ, ઇન માય, ઇન એટલે માં, માય એટલે મારું, પોકેટ એટલે શું થશે? એક ખિસ્સું. તમારે ખીચા હોય ને પેન્ટમાં ને શર્ટમાં, એ ખીચાની વાત થઈ છે. તો શું કીધું છે? હું મારા ખીચામાં શું મૂકી રહી છું? તો કે તારાઓ મૂકી રહી છું. તો રેબિટ શું બને છે? ઓહ યુ આર ડ્રીમિંગ. શું કહે છે? ઓહ, યુ એટલે તું, આર એટલે છે, ડ્રીમિંગ એટલે મેં તમને આગળ જ કીધું હતું પાઠ્યમાં, પાઠનું ટાઇટલ જ છે સ્ટોરીનું, ડ્રીમિંગ, સ્વપ્ન જોવું. શું થશે અહીંયા? સપનું જોવું. તો શું કહે છે? ઓહ તું તો સપનું જોઈ રહી છો. હા હા હા. સપનામાં તમને આમાં ખબર પડી? તો કે સપનામાં ખિસકોલી શું કરે છે? કે નાનકડા હાથી પર બેસીને તારાઓ ખીચામાં મૂકી રહી છે. હવે તમને એક્ટિવિટી 3, આ એક્ટિવિટી 2ના સ્પેલિંગ છે, હું તમને લેસનમાં ફોટો મોકલીશ, એ તમારે પાકી નોટમાં સારા અક્ષરે લખવાના છે. હવે તમને એક્ટિવિટી 3 આપેલી છે, તમારા શિક્ષકની મદદથી એડ ઓન ગેમ, રમત રમો. તમને કીધું છે શરૂઆતમાં 5 જ વિદ્યાર્થીઓને આ રમત રમાડવી, તે પછી વિદ્યાર્થીની સંખ્યા ક્રમશઃ 7, 10 સુધી કરી શકાય. આ રમતમાં દરેક વિદ્યાર્થી આગળના વાક્યમાં એક શબ્દ ઉમેરીને વાક્ય બોલે. હવે તમને પહેલી આપેલું છે નોંધ કે એક ખાલી બેગ વર્ગમાં જૂથમાં ફરતી કરવી. તે બેગમાં વિદ્યાર્થીએ પોતાને ગમતી વસ્તુ કાલ્પનિક રીતે મૂકી અને વાક્ય બોલશે. કાલ્પનિક એટલે મૂકવાની નથી, ખાલી આપણે જોવાનું જ છે ખાલી કે શું વસ્તુ આપણે અંદર મૂકેલી છે. સ્ટુડન્ટ 1 વિદ્યાર્થી 1 શું કહે છે? આઈ હેવ અ બેગ. તમને અગાઉ કીધું છે હેવ એટલે શું થશે? પાસે. મારી પાસે બેગ છે. ધેર ઇઝ અ પોટાટો. તેમાં શું આપેલું છે? પોટાટો એટલે શું થશે? બટેકું. શું કહે છે? તેમાં બટેકું છે. તો સ્ટુડન્ટ 2 શું કહે છે? કે આઈ હેવ અ બેગ, ધેર ઇઝ અ પોટાટો એન્ડ અ કેટ. તમને એ કીધું છે એડ ઓન ગેમ. એડ એટલે શું થશે? અંદર ઉમેરતું જવાનું છે. ત્યાં જો અલગ બીજું વાક્ય એટલું ઉમેર્યું છે. આઈ હેવ અ બેગ, ધેર ઇઝ પોટાટો. એ જ વાક્ય નીચે ફરીથી છે આઈ હેવ અ બેગ, ધેર ઇઝ અ પોટાટો એન્ડ અ કેટ. પાછળ એટલું વાક્ય ઉમેર્યું એન્ડ અ કેટ. આપણે આગળ થોડું થોડું અંદર ઉમેરતું જવાનું છે. હવે સ્ટુડન્ટ 3 શું કહે છે? આઈ હેવ અ બેગ, ધેર ઇઝ અ પોટાટો એન્ડ અ કેટ. પછી બીજું વાક્ય શું ઉમેર્યું છે? એન્ડ અ સ્કેચ પેન. અંદર ત્રીજી વસ્તુ કઈ ઉમેરી છે? સ્કેચ પેન. આપણે ચોથું વાક્ય બોલવું હોય તો શું લખશું આપણે? આઈ હેવ અ બેગ, ધેર ઇઝ અ પોટાટો, અ કેટ, અ સ્કેચ પેન એન્ડ અ પેન્સિલ. આપણે બીજું અંદર ઉમેરવું હોય તો શું આવશે? એન્ડ અ પેન્સિલ. એ રીતે આગળ આપણે વાક્ય ઉમેરતા જવાના છે અને સ્પેલિંગ પણ બોલતા જવાના છે. તો બીજું તો શું કીધું છે તમને? કે બધા વિદ્યાર્થીઓ પોતાની પાસે એક વસ્તુ લઈ તૈયાર રહે. જેમ જેમ વારો આવે તેમ આગળની વસ્તુઓ લઈ તેમાં પોતાની વસ્તુ ઉમેરતા જઈ વિદ્યાર્થી વાક્ય બોલે. હવે તમને આ રમત આપણે ક્લાસમાં તમે નથી એટલે આ રમત તો આપણે રમાડી શકાય નહીં, પણ તમને જે નીચે વાક્ય આપેલા છે એ જ વાક્ય જોઈને તમારે જાતે ગેમ રમવાની છે. આ તમારે અભ્યાસ રમવાની હોય પણ તમને ખાલી એક્ટિવિટી કીધી છે એટલે આપણે જોઈ પડી ખબર. અત્યારે આપણે પાછળ અહીંયા આપણું લિટલ સ્ટેપ પાઠ્યપુસ્તકમાં પૂરું થાય છે. હવે આપણે શ્વાપોથી જોવાની છે એ પહેલાં હું તમને જે સ્પેલિંગના ફોટા મોકલું એ તમારે પાકી નોટમાં 2 વાર લખી સ્પેલિંગ પાકા કરવાના છે. પડી ખબર?